નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, પુના જિલ્લા પસંદગીની અપડેટની અંદર આજે 18/6/2025 અને 11મો દિવસ હતો. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આજે 18 તારીખના આંકડા શું છે, અપડેટ શું છે, ટોટલ અપડેટ શું છે, અને એની સાથે આજે એક નવો મુદ્દો એના વિશે ચર્ચા કરીશું. જે ઘણા બધા મિત્રો કોમેન્ટમાં પૂછતા હતા અને અમુક મિત્રો પર્સનલમાં પણ મેસેજ કરીને પૂછતા હતા કે જે જિલ્લા પસંદગીમાં જે એઓ લખેલું છે, એટલે કે નગરની જે શાળાઓ છે અને જિલ્લાની શાળાઓ છે એની અંદર શું તફાવત છે. તો લાસ્ટમાં આપણે એની ચર્ચા કરીશું. તો વિડીયોમાં બનાવી રહેજો અને ત્રણેય વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌપ્રથમ તમારી સામે છે અહીંયા પુના જિલ્લા પસંદગી 18/6/2025 11મો દિવસ છે. તો ઉપરની અંદર જે છે આજે 1395થી 1596 મેરિટ નંબરવાળા સુધીના હતા. એસસીની અંદર આજે 132થી 158 મેરિટ નંબર સુધીના ઉમેદવાર હતા. એસસીબીસી કેટેગરીમાં 758થી 873 મેરિટ નંબર સુધીના ઉમેદવાર હતા. ઈડબ્લ્યુએસમાં 320થી 358 હતા અને ટોટલ તમે જુઓ તો 1401થી 1600 સુધીના જે ઉમેદવારો હતા એ આજે આવી ગયા છે. હવે જે છેલ્લો જે ઉમેદવાર હતો દરેક કેટેગરીમાં એ છેલ્લા ઉમેદવારનું કેટલું મેરિટ હતું એની આપણે વાત કરી લઈએ. તો ઓપન કેટેગરીનો છેલ્લો જે ઉમેદવાર હતો એનું મેરિટ હતું 69.9429. એસસી કેટેગરીના છેલ્લા ઉમેદવારનું મેરિટ હતું 69.9438. એસટી કેટેગરીનો આજે કોઈ પણ ઉમેદવાર નહોતો. એસસીબીસી કેટેગરીના ઉમેદવારનું છેલ્લું મેરિટ હતું 69.9368. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારનું છેલ્લું મેરિટ હતું 69.9470. એમ ઓવરઓલ આપણે જોવા જઈએ તો છેલ્લો ઉમેદવાર હતો એસસીબીસી કેટેગરીનો, એનું મેરિટ હતું 69.9368. હવે જે રીતે કેટેગરી છે એની અંદર કેટલા ઉમેદવારોનો આજે સમાવેશ થયો હતો, ટોટલ ઉમેદવારોની વાત છે. તો ઓપનના 18 ઉમેદવારો હતા, એસસીના 27 ઉમેદવાર હતા, એસટીના 0 એટલે કે એક પણ ઉમેદવાર નહોતો. એસસીબીસી કેટેગરીમાં 116 ઉમેદવાર હતા. ઈડબ્લ્યુએસ કેટેગરીના 39 ઉમેદવાર હતા. એમ કરીને ટોટલ આજે 200 ઉમેદવારોને જિલ્લા પસંદગીમાં બોલાવવામાં આવ્યા હતા. જે રીતે રોજ બોલાવવામાં આવે છે 200 ઉમેદવાર. હવે 200 ઉમેદવારમાંથી તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે અને કેટલી જિલ્લા પસંદગી આજે કેટેગરી વાઇઝ થઈ છે. ઓપનમાં તમે જુઓ તો એટલે કે જનરલ જે સ્ટ્રીમ આપણે કહીએ છીએ જનરલ કેટેગરીમાં એની અંદર 99 લોકોએ જે છે એ જિલ્લા પસંદગી કરી છે. બરાબર છે. એ 99 જે રહ્યા એ ઓપન પ્લસ કેટેગરીમાંથી જે લોકો ઓપનમાં ગયા હોય એ બધું થઈને ટોટલ છે 99 લોકો. કેટેગરી વાઇઝ કેટલી સીટો જઈ છે આજે એની વાત કરીએ તો એસસી કેટેગરીની 15 સીટો આજે ભરાઈ છે. તમે જો એસટી કેટેગરીની એક પણ સીટ નથી ભરાઈ કેમ કે ઉમેદવાર નહોતા. એસસીબીસી કેટેગરીમાં 63 સીટો ભરાઈ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 12 સીટો ભરાઈ છે અને કુલ તમે જુઓ તો 189 સીટો ભરાઈ છે, એટલે કે 11 ઉમેદવારો ગેરહાજર હતા. ગઈકાલે તમે જુઓ કે 179 સીટો ભરાઈ હતી, 21 ઉમેદવારો ગેરહાજર હતા. આજે 11 ઉમેદવારો ગેરહાજર છે અને એના આગલા દિવસે જે છે 185 જેવી ભરાઈ હતી. તો એની 180ની આસપાસ જે છે આંકડો રહે છે અત્યારે. હવે આ થઈ આજના દિવસની અપડેટ છે. હવે જે પણ ટોટલ અપડેટ છે એની અંદર શું ફરક પડે છે એની આપણે વાત કરી લઈએ. તો તમારી સામે છે કોષ્ટક, અહીં જોઈ શકો છો. જે પણ વચ્ચેલી કોલમ આપણે જોઈએ કે જે કુલ ભરાઈ જે છે એનો આંકડો કેટલો થયો છે તમે કુલ જગ્યાની બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો ઓપનમાં અત્યાર સુધીની. હવે આ જે સીટો જે રહી એ કદાચ કોઈને નવા લોકો હોય તો એમને કહી દઈએ કે આ જે ટોટલ જે રહ્યું એ આર્ટ્સ અને સાયન્સ એટલે કે સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું ભેગું ટોટલ છે. ટોટલ 5000 સીટો ગણીને આપણે આમાં ગ્રાન્ડ ટોટલ મારીએ છીએ. એટલે તમે જોઈ શકો છો કે ઓપનની અંદર 853 સીટો ટોટલ ભરાઈ છે. એસસીમાં 79 સીટો ભરાઈ છે. એસટીમાં 55 ભરાઈ છે. એસસીબીસીમાં 368 ભરાઈ છે. ઈડબ્લ્યુએસમાં 181 ભરાઈ છે અને ટોટલ જોવા જઈએ તો 1536 સીટો ભરાઈ છે. એની બાજુની કોલમ જે છે એની અંદર બાકી કેટલી છે એ બતાવે છે. તો ઓવરઓલ ઓપનમાં હજુ 1913 બાકી છે. એસસીમાં 206 બાકી છે. એસટીમાં 623 બાકી રહે છે. એસસીબીસીમાં 401 બાકી રહે છે. ઈડબ્લ્યુએસમાં 321 બાકી રહે છે અને ટોટલ તમે જુઓ તો 3464 સીટો બાકી રહે છે. અને ટકાવારીના સંદર્ભમાં આપણે જોઈએ તો જે એસસીબીસી કેટેગરીમાં 47.85 સાથે સૌથી વધુ સીટો જે છે એ ભરાઈ છે. ત્યારબાદ ઓપનમાં તમે જુઓ તો 30.84% જે જનરલ કેટેગરીમાં, કારણ કે રાઉન્ડ જ જનરલનો ચાલે છે તો અહીંયા તમે જો જનરલ રાઉન્ડની અંદર કેટેગરીની જે સીટ રહી એ કેટલા ટકા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો
કે જનરલ રાઉન્ડ હોવા છતાં ઓપન કેટેગરીનો રાઉન્ડ ચાલતો હોવા છતાં જે SCBCની જે સીટો જે રહી એ 47% આસપાસ ભરાઈ ગઈ છે. 47થી 48% જેવું થઈ ગયું છે. બરાબર. ઓવરઓલ તમે ગણો તો 30.72 એટલે કે ત્રીજા ભાગનું હવે જે છે એ ભરાઈ છે. બાકીની જિલ્લા પસંદગી બાકી છે. હવે આપણે વાત કરીએ કે મેં અગાઉ તમને વાત કરી કે ભાઈ જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બરાબર, આવી બે શિક્ષણ સમિતિઓ કાર્યરત છે આપણા પ્રાથમિક શિક્ષણ માટે. તો બંને નિયામક કચેરીની અંડરમાં જ આવતી હોય છે, પણ સંચાલનની રીતે આ બંનેનું કાર્યક્ષેત્ર થોડું અલગ પડતું હોય છે. કાર્યક્ષેત્ર એટલા માટે અલગ પડે છે કે જે પણ જિલ્લા શિક્ષણ સમિતિ એ ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાઓનું સંચાલન કરે છે, અને આ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ નગરમાં એટલે કે શહેરી વિસ્તારમાં આવેલી પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળાઓનું સંચાલન કરે છે. હવે જિલ્લા શિક્ષણ સમિતિના જે મુખ્ય જે અધિકારી હોય છે એ હોય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે મેન અધિકારી હોય છે શાસનાધિકારી જેને કહેવાય છે. તો આ બંનેનું સંચાલન જે અલગ રીતે થતું હોય છે. હવે બંનેનો જે કાર્યક્ષેત્રની આપણે વાત કરી કે ગ્રામીણ વિસ્તાર, હવે જે પસંદગી કરવાની જે વાત આવે છે તો એમાં તમારી જોડે કદાચ જો બે ઓપ્શન હોય તો તમારે ક્યાં જવું એ તમારા ઉપર ડિપેન્ડ છે. બરાબર છે. કારણ કે તમે જો ગ્રામીણ વિસ્તારમાં રહી અને જો કામ કરવા માગતા હોય તો તમે જિલ્લા શિક્ષણ સમિતિમાં જઈને કોઈ પણ ગામમાં કામ કરી શકો છો. પણ જો તમારી પાસે ચાન્સ છે તમને મળતું હોય અને તમે શહેરી વિસ્તારમાં રહીને જ જો કામ કરવા માગતા હોય, શહેરમાં રહીને કામ કરવા માગતા હોય તો તમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પસંદ કરી શકો છો. હવે બીજી વાત ફાયદાની રીતે થોડી વાત કરીએ તો કે ભાઈ બંનેમાંથી જો લેવાનો ફાયદો શું છે. બરાબર. તો અત્યારે એવો નિયમ થઈ ગયો, પહેલાં થોડું ઘણું એવું હતું, અત્યારે બંને શિક્ષણ સમિતિઓમાં સરખી રીતનું જ બધું થઈ ગયું છે. પણ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એવું હોય છે કે જે પણ આપણા ગુજરાતના શહેરો છે એના એક 3 ડિવિઝન પાડવામાં આવેલા હોય છે, 3 ગ્રેડ આપવામાં આવેલા હોય છે, XYZ એવું. હવે જે એક્સ પ્રકારના શહેરો, જે બહુ મોટા શહેરો હોય જેમાં રહેવું થોડું જે કોસ્ટલી પડી જતું હોય છે, તો એના કારણે જો ફૂલ પગારમાં આપણે થઈએ છીએ, 5 વર્ષ થઈ જતા હોય છે, એના પછી જે ફૂલ પગાર આપણને મળે છે એ ફૂલ પગારની અંદર જે HRA હોય છે એટલે કે ઘર ભાડું જેને કહીએ છીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ, એની અંદર ફરક પડતો હોય છે. હવે એમાં જિલ્લા પંચાયતની જે પણ શાળાઓ રહી ગામડામાં એની અંદર અત્યારે પ્રમાણે 8% ભાડું તમને મળતું હોય છે. એટલે કે તમારી બેઝિક સેલેરી જે હોય છે, દાખલા તરીકે 25,000 તમારી બેઝિક સેલેરી છે, તો 25,000ના 8% તમે ગણો તો એ જેટલા પણ થતા હોય છે એ પ્રમાણે તમારું જે છે એ ઘરભાડું તમને મળતું હોય છે. પણ આ જે નગરમાં તમે જો કામ કરતા હોય અને કદાચ અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોમાં તમે કામ કરતા હોય તો એ બેઝિક સેલેરીના 24% તમને ઘરભાડું તરીકે મળે છે. બરાબર છે. પછી જે એનાથી થોડા મીડિયમ શહેર હોય એની અંદર તમને 16% HRA મળે છે. બરાબર છે. અને જે ગ્રામીણ વિસ્તારમાં 8% મળે છે. તો આ પ્રમાણે HRAનો જે છે એ ફરક હોય છે. એ લાંબા ગાળે જેમ બેઝિક સેલેરી વધારે હોય એ પ્રમાણે એ જે પગારનો જે ફરક હોય એ વધુ જોવા મળે છે. તો આ તો એ વચ્ચેનો ડિફરન્ટ. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. આજના વિડીયોની જાણકારી પણ તમને ગમી હશે. તો ચોક્કસથી તમે લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં આવતીકાલે જે આપણે વિડીયો લાવીશું એની અંદર 1800 કેન્ડિડેટ સાથે અગાઉની જિલ્લા પસંદગી અને આ જિલ્લા પસંદગીમાં શું ફરક પડે છે, કેટલો ડિફરન્ટ ચાલી રહ્યો છે એની એક્ઝેક્ટ માહિતી સાથે આવતીકાલનો વિડીયો આવશે. તો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો આપણે કરી લેજો. નવા વિડીયોમાં કાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.